જિલ્લાના ગરબાડા તાલુકાના જરીબુજર ગામે ભાજપના સભ્યને કોંગ્રેસ કાર્યકર્તાઓએ માર માર્યા હોવાના આક્ષેપો લાગ્યા છે. ગરબાડા તાલુકા પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતાં રાત્રિ સમયે ખાટલા બેઠકો યોજાઈ રહી છે. ભાજપના સભ્યોએ રાત્રિ દરમિયાન જરીબુજર ગામના કલસિયા ફળિયામાં બેઠક યોજી હતી, જેમાં 2 ક્રુઝર ગાડી લઈને 15 જેટલા કોંગ્રેસના કાર્યકર્તાઓ રાત્રિના સમયે મારકૂટ કરવા પહોંચ્યા હોવાના આરોપ લાગ્યા છે. હવે સર અમે એક જગ્યાએ બધા ભાઈ ગયા મીટિંગ ભરી હાઈવે પર રોડ ઉપર હતા એનો ગણામાં જે આપણો ભાજપનો ઉમેદવાર છે એને ગણામાં મીટિંગ ભરી તો તે થોડોક ચા નાસ્તો ભજીયા કરી અને તો હતા વકર્યા એટલે સીધા ઉમેદવારને ઘેર ગયા. અમે ચા પાણી કરી પાછા એક ભાઈના ફળિયા ગયા પ્રચાર કરવા માટે. તો ત્યાં પાછા ભાઈના ફળિયામાંથી નીકળ્યા એટલે ખાલી પીસુને ઘેર ગયા. પીસુને ઘેરતા નીકળ્યા એટલે આ લોકોએ રોકીને ઝઘડો કરી નાખ્યો. કોણ ઝઘડો કયા ગામમાં કર્યો? ઝરી કલચ્યા. કોણ કોણ હતું સામે ઝઘડો કરવા? સામે કરવા લગભગ 2 ગુજરી ગાડીઓ હતી, 25 જણા હતા. કઈ પાર્ટીના હતા? કોણ હતા? કોંગ્રેસ વાળા. પછી શું કહેતા હતા તમને? એ અમારી ગાડી રોકીને સીધા મારામાં જ કરવા માંડ્યા. તમારી ગાડીમાં તમે કેટલા લોકો હતા? અમારી ગાડીમાં પ્રદીપભાઈ, હું અને ડ્રાઈવર. પછી શું થયું? પછી સાહેબ છે ને આ લોકોએ મને મારી પાડી દો, આવાઈ ગયું ના આવી ગયું. અને મારા ગલામ 2 દોરા હતા. એક દોરો હતો 2.5 તોલાનો, એક દોરો હતો 3.5 તોલાનો. અને મારું પેલું સત્તું ખરું ને એ 100 ગ્રામનું હતું. મારવા વાળાને ઓળખો છો કોઈ? હા, મારવા વાળું ઓળખું ના, વિડીયામ છે એ બધા ઓળખું સાહેબ. શું કારણ છે મારવાનું આપણે? આ ચૂંટણીના પ્રચારથી તમે કેમ પ્રચાર કરવા એમ કરીને. કેટલા લોકો તને શું માર્યું? તમને કયા હથિયાર? મને મારે લાકડ ડાંગીઓથી મંડ્યા, ઈટડાથી મંડ્યા. તો તમને એકલાને જ માર્યા કે બીજા? હા, મને એકલાને માર્યો સાહેબ. બીજા લાવી પડ્યા બધા. પોલીસ ફરિયાદ આપી છે તમે? હા, પોલીસ ફરિયાદ તો આવે ને, બધું કર્યું ને હમણાં. આપણું નામ? માધુભાઈ તેરસિંહભાઈ ભાભોર. જિલ્લા પંચાયતની મહિલા સભ્યના પતિ માજુ ભાભોરને માર મરાયો છે. 15 થી 20 જેટલા લોકોએ હાથમાં લાકડીઓ અને પથ્થર વડે માર મારતા માજુ ભાભોર ઈજાગ્રસ્ત થતા તેમને દાહોદના ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાં માજુ ભાભોર સાથે રહેલા ભાજપના અન્ય કાર્યકર્તાઓ ભાગી છૂટ્યા હતા. માજુ ભાભોરને માથાના ભાગે અને શરીરના ભાગે માર મરાયો છે અને ઈજાગ્રસ્ત ભાજપના કાર્યકર્તા માજુ ભાભોરને દાહોદના ખાનગી હોસ્પિટલ રાત્રિના સમયે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારી, ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ખાનગી હોસ્પિટલે પહોંચ્યા હતા. અને ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કોંગ્રેસના સભ્યોની 1 ક્રુઝર ગાડી કબજે કરી છે, જેમાં ગરબાડા પોલીસ મથકે તાલુકા ભાજપ પ્રમુખે ગુનો નોંધાવ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે. કોંગ્રેસના કેટલાક લોકો સામે પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હોવાની જાણકારી મળી રહી છે. ભાજપના કાર્યકર્તાને માર મારી ફરાર થયેલા કોંગ્રેસના સભ્યોને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હોવાની પણ જાણકારી મળી રહી છે. બનાવની હકીકત એ પ્રકારની છે કે આજે સાંજના સમયે જરીબુજર ગામ જે ગરબાડા તાલુકામાં આવેલું છે ત્યાંથી ગાડી પસાર થઈ રહી હતી અને એમના ઉપર હુમલો થતા ગાડીમાં સવાર માજુભાઈ ભાભોર નામના વ્યક્તિને ઈજા પહોંચી છે અને એમની સારવાર ચાલુમાં છે અને એમની ફરિયાદ લેવાની તજવીજ હાલમાં ચાલુમાં છે. પરંતુ તપાસ દરમિયાન એવું કઈ ધ્યાનમાં નથી આવ્યું સુધી ફરિયાદ લેવાની પ્રક્રિયા ચાલુમાં છે. ફરિયાદ દાખલ થાય, તપાસમાં શું આવે છે પછી વિગતવારની માહિતી આપવામાં આવશે. સર, ઘટના કયા ગામમાં બનવા પામી? ઘટના છે એ ગરબાડાના જરી ગામમાં બની છે. કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે? એક માણસ ઈજા થઈ છે અત્યારે.